હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવામાં આવ્યું 18/2/2024ના રોજ. શિફ્ટ નંબર 2 બપોરે 1 થી 3 વાગ્યાની જે બીજી શિફ્ટ હતી, તો આનું પેપર લેવામાં આવ્યું ઓનલાઈન. તો એની અંદર વિદ્યાર્થીઓ આપણને જે કયા પ્રશ્નો પૂછાણા એ આપણને મોકલ્યા. તો એના આધારે આપણે આજે આ વિડીયોની અંદર જોશું કે કયા પ્રશ્નો પૂછાયા, કેવા પ્રશ્નો પૂછાયા, કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયા. તો ચાલો આપણે જોઈએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો જરૂર ચેનલની અંદર કોમેન્ટમાં બતાવજો. હાલમાં આપણા બંધારણની અંદર કુલ કેટલા ભાગ આવેલા છે? હાલમાં આપણા બંધારણમાં ટોટલ કુલ કેટલા ભાગ આવેલા છે? જો મૂળ બંધારણમાં ટોટલ 22 ભાગ હતા, પછી અલગ અલગ સબ ભાગ મિલાવીને તે 25 જેટલા ભાગ છે. હવે આ બેમાંથી કયા ઓપ્શન આપેલા હતા એના આધારે તમારે જવાબ ટીક કરવાનો હતો. ઓકે, 2015માં નરસિંહની સંખ્યા કેટલી હતી? 2015માં નરસિંહની સંખ્યા કેટલી હતી એવો પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, ત્યારબાદ છે GEMIની સ્થાપના કઈ સાલમાં થયેલી? ગેમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી એવો એક પ્રશ્ન પૂછ્યો હતો. પછી 1915માં ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી હતી? 1915માં ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવીને સૌપ્રથમ અમદાવાદની અંદર કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. 73મો બંધારણીય સુધારો શાના અનુરૂપ હતો? તો 73મો બંધારણીય સુધારો જે છે એ કરવામાં આવ્યો તો એ પંચાયતી રાજ શેના? પંચાયતી રાજને લગતો આખો આ બંધારણીય સુધારો જે છે એ હતો. અને 74મો બંધારણ સુધારો જે હતો એ નગરપાલિકાને અનુરૂપ હતો. આપણા 73મા બંધારણ સુધારાથી જ આપણા ભારતની અંદર બંધારણમાં પંચાયતી રાજ લાગુ કરવામાં આવ્યું. હાલમાં બંધારણમાં કુલ કેટલા ભાગ છે? ઓકે, રિપીટ થયો ફરી વખત આ ક્વેશ્ચન. 25 જેટલા ભાગ છે હાલમાં. ઓકે, અને ઓરિજિનલ ભાગ જે મેન કહીએ તો 22 છે. દુધાભાઈ અને દાનીબેનને જે સાબરમતી આશ્રમની અંદર કઈ સાલમાં પ્રવેશ કરેલો એવો એક ક્વેશ્ચન હતો. ઓકે, દુધાભાઈ અને દાનીબેન બંને મહાત્મા ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા હતા. તો એમને કઈ સાલમાં પ્રવેશ કર્યો હતો તો એનો પ્રશ્ન છે. પછી ઉડતામાં સૌથી ઊંચું પક્ષી કયું છે એવો એક પ્રશ્ન હતો. પછી પૂના કરારની સાલને લગતો પ્રશ્ન હતો. 1932ની અંદર મહાત્મા ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર આ બંને વચ્ચે પૂના કરાર થયો હતો. તો એને લગતો એક પ્રશ્ન પૂછાયો હતો. માલ મિલકત, તો આનો સમાસ કયો છે? માલ મિલકતનો સમાસ કયો થાય? પંચવટીનો સમાસ કયો છે? પંચવટીનો સમાસ કયો છે? કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? કીડીના ડંખની અંદર કયો એસિડ હોય છે? તો કીડીના ડંખની અંદર ફોર્મિક એસિડ હોય છે. કયો? ફોર્મિક એસિડ હોય છે. ફોર્મિક એસિડ હોય છે. ગુજરાતમાં આવેલું એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વ કયું છે? એકમાત્ર બાયોસ્ફિયર રિઝર્વ કયું છે એનો એક પ્રશ્ન હતો. ત્યારબાદ એક રીઝનિંગનો સવાલ હતો. 25 તો 5, 5નો વર્ગ આ 25 થાય તો અહીં 64 તો શું? તો 8નો સ્ક્વેર 64 થાય. 8નો સ્ક્વેર 64 થાય. ઉત્તર ગુજરાતમાં સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો ઉત્તર ગુજરાતની અંદર સૌથી જૂની પર્વતમાળા જે છે આપણે અરવલ્લીની પર્વતમાળા જે છે એ સૌથી જૂનામાં જૂની પર્વતમાળા જે છે એ આવેલી છે. ઓકે, આખા ભારતની અને આખી એશિયાની કેવી તો કહી શકાય સૌથી જૂની પર્વતમાળા છે આ અરવલ્લીની પર્વતમાળા. શહેરી પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે? એક પ્રશ્ન આવો તો જો વસ્તીમાંથી પ્રશ્ન પૂછાય, એનજીટીમાંથી પ્રશ્ન પૂછાય, ગીર નેશનલ પાર્કમાંથી. હમણાંથી આ ગેમીને લગતા પ્રશ્નો હવે પૂછાવાના ચાલુ થયા છે. ઓકે, મિશન વાત્સલ્ય
શેના લગતો પ્રોગ્રામ છે? એક ક્વેશ્ચન આવો તો મિશન વાત્સલ્ય શેના લગતો પ્રોગ્રામ છે? પછી એક પ્રશ્ન એવો હતો કે નીચેનામાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં શેનો સમાવેશ નથી થતો એવો પૂછ્યો. નથી થતો ના સમાવેશ થાય છે એવો પ્રશ્ન હતો. એમાં 4 ઓપ્શન હતા, તો એમાંથી ઓપ્શનમાંથી તમારે ટીક કરવાના હતા. આમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં શેનો સમાવેશ થાય છે? આઈપીસીસીનું ફૂલ નેમ શું છે? આઈપીસીસીનું ફૂલ નેમ શું છે? તો એનો એક પ્રશ્ન હતો. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? નીચેનામાંથી કયા સ્થળોમાં દાંડી યાત્રાનો સમાવેશ થતો નથી? મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930માં દાંડી યાત્રા કરવામાં આવી હતી. ઓકે, 241 માઇલ 385 કિલોમીટર. તો આ દાંડી યાત્રામાં કયા સ્થળનો સમાવેશ થતો નથી એવો પ્રશ્ન હતો. એમાં 3 સ્થળનો સમાવેશ થતો, 1 સ્થળનો સમાવેશ થતો ન હતો. એ ઓપ્શનમાં આપેલા હતા એ સ્થળ. 60 મીટર ઊંચા જંગલો ક્યાં જોવા મળે છે? 60 મીટર જેટલા ઊંચા જંગલો ક્યાં જોવા મળે છે? એનો એક પ્રશ્ન હતો. પછી ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનો લગતો પ્રશ્ન હતો. આપણા જે રાજસ્થાનની અંદર આ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળે છે, તો એને લગતો એક પ્રશ્ન હતો. પછી ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કયા દેશ સાથે મળીને મિશન મંગલ જે છે એ લોન્ચ કરવાના છે? મિશન મંગલ લોન્ચ કરવાના છે, એનો એક પ્રશ્ન હતો. આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ, આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું? પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું? આઈસીસી ઓડીઆઈમાં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું હતું એવો આ પ્રશ્ન હતો. તો મિત્રો વિદ્યાર્થીઓ આપણને આટલા પ્રશ્નો મોકલ્યા છે, તો આટલા ક્વેશ્ચનો આપણે જોયા. ઓકે, તમારી શિફ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા છે મને કોમેન્ટની અંદર જરૂર બતાવો. ઓકે, જેથી કરીને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો આ ગૌણ સેવા દ્વારા લેવામાં આવનાર ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે. તમારી શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાય તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. અને આ વિડીયો જે છે તમારા મિત્રો સુધી વધુ શેર કરો, જેથી કરીને એમને પણ આ વિડીયો જે છે ઉપયોગી બની રહે. અને આપણી આ ચેનલની અંદર આવા નેક્સ્ટ શિફ્ટના બધા ક્વેશ્ચનો જે છે આપણે વિડીયો અપલોડ કરીએ. ઓકે, અને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આપણે આવતી 27 તારીખ સુધી આ જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ચાલવાની છે, તો તેની શિફ્ટના આપણે પ્રશ્નો જે છે એ મૂકવાના છીએ. ઓકે, અને થેન્ક યુ. જય હિન્દ.